જો તમારા ઘરે નાગા બાવા બનીને કોઈ આવતું હોય તો સાવધાન થઈ જજો, કારણ કે આવા જ એક ઠગની જહાંગીરપુરા પોલીસે ધરપકડ કરી છે, જે ઢોંગી નાગા બાવાનો સ્વાંગ રચી લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. આ શખ્સ નાગા બાવાનો ઢોંગ રચી લોકોને હિપ્નોટાઇઝ કરતો હતો અને ત્યારબાદ લાખોની કિંમતના સોનાના ઘરેણાં અથવા રોકડ રકમ પડાવી ફરાર થઈ જતો હતો. આ પ્રકારનો ખેલ કરનાર મુખ્ય મદારીને જહાંગીરપુરા પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જહાંગીરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરી છે, જેની મહેસાણાના દહેગામથી મુખ્ય આરોપીને દબોચી લીધો છે. સુરત શહેરમાં હાલમાં નાગા સાધુ બનીને લોકોને લૂંટવાની ઘટના બની રહી છે, જે ઘટનામાં જહાંગીરપુરા પોલીસે મુખ્ય આરોપીને મહેસાણાના દહેગામથી પકડી પાડ્યો છે. જહાંગીરપુરામાં છેલ્લા ઘણા સમયથી નાગા બાવા બનીને આવતા ઠગ દ્વારા લોકો પાસેથી સોનું રોકડા લઈને નાસી જતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેની તપાસ કરાતા જહાંગીરપુરા પોલીસે દહેગામના વનરાજ મદારીની ધરપકડ કરી છે. તેની મોડસ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી ઉઠી છે. છેલ્લા 3 મહિનામાં 1 કરોડની છેતરપિંડી સુરતમાં થઈ હોવાની વિગત જાણવા મળી છે. આરોપી મદારીની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે વલસાડથી મર્સિડીઝ કે BMW ગાડીમાં બેસીને સુરત આવતો હતો અને મંદિર પાસે વૃદ્ધ અથવા આધેડ વયની વ્યક્તિઓની ફિરાકમાં રહેતો હતો. મંદિર પાસે કોઈ મહિલા કે વૃદ્ધ સોનું પહેરીને ઊભા હોય તેમને મંદિરના સરનામા પૂછતો હતો. ત્યારબાદ મદારી જે તે વ્યક્તિ સાથે વાત કરી તેમને હિપ્નોટાઇઝ કરી લેતો હતો, જ્યાં તેમની પાસેથી દાગીના ઉતરાવી ખિસ્સામાં તે રોકડા કઢાવી લેતો હતો. આ ઠગ કારમાં નીકળી ગયા પછી લૂંટાઈ ગયાની જે તે ભોગ બનનારને ખબર પડતી હોય છે. જહાંગીરપુરામાં જ અત્યાર સુધી 7 થી 8 લાખની ઠગાઈ કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો, જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા. એ દરમિયાન ગાડીમાં 2 ઈસમો આવેલા, એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો. ત્યારબાદ એ લોકો સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી. એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું. એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા. અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે. એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા. તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે. જે પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે. અત્યારે જે તે વખતે 1,47,000 રૂપિયાની કિંમતના એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે. અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે. અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે. એ રેકોર્ડની પરથી ખરાઈ કરવાની બાકી છે. એમોમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પહેલાં જણાવે અને પછી તમે મને દાગીના આપો, હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે. અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું કે એમને શું થઈ ગયું છે. થોડા સમય પછી એમને ધ્યાનમાં આવેલું કે એમની પાસેથી દાગીના લઈને જતા હતા. સર, એવું તો ફરિયાદીઓને શું કરતા હતા કે ફરિયાદી જોડે કંઈ ઘટના બને તો ખ્યાલ પણ આવતો નથી? એ હવે ભોગ બનનારને ખ્યાલ નથી, પણ એમનું એવું માનવું છે કે કદાચ એમને તે સંમોહન કરી દીધું હશે એવું એમનું ભોગ બનનારનો ખ્યાલ છે. બાકી એમને કંઈ એમને ખવડાવ્યું હોય કે એવું કંઈ ધ્યાનમાં નથી. અત્યારે જે પકડાય છે એના પરથી એવું છે કે જે મોટી ઉંમરના હોય અને મંદિરની આસપાસ એ લોકો એમો રાખતા કે જેમાં સવારે મંદિર તરફ કોઈ જતા હોય અને સિનિયર સિટીઝન ટાઈપના હોય, એ આધારે એ લોકોને ઊભા રાખી અને એમની સાથે વાતચીત દરમિયાન આ કાર્ય કરતા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.